દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, પાછલી ઉંમરની અંદર આપણો સ્ટેમિના જ્યારે ઘટતો જાય છે, 50 વર્ષ પછી 55, 60, 70, 80 ધીમે ધીમે આપણો સ્ટેમિના ડાઉન થતો જાય છે. આપણને વીકનેસ, અશક્તિ જેવું લાગતું હોય છે. તો આયુર્વેદે એમાં એક એવું ઔષધ આપ્યું છે કે વડ જે છે એ વડનું દૂધ જે છે એ પતાસું એક લેવાનું અને પતાસાની અંદર એને કાનું પાડી અને પતાસામાં 1-2 ટીપા દૂધ મૂકી અને એ પતાસું ચાવી ચાવીને રોજ સવારે ખાઈ જવાનું. બપોરે ખાશો, સાંજે ખાશો તોય વાંધો નથી. પણ કહેવાય છે કે વડ તમે જુઓ, વડનો જે ટેટો એનું બીજ કેટલું નાનું હોય છે. એ નાના રાઈના દાણા જેટલા બીજમાંથી કેટલું મોટું ઘટાદાર અને સૈકાઓ સુધી જીવતું એવું વડનું વૃક્ષ બને છે. એટલે એના દૂધમાં એટલી બધી તાકાત છે કે મિત્રો, વાજીકરણ ઔષધ તરીકે આયુર્વેદમાં એનો ઉલ્લેખ કરેલો છે. પતાસા સાથે એટલા માટે લેવાનું છે કે એ દૂધ જે છે એ દૂધ ગરમ ના પડે અને પતાસું ગળ્યું આવે છે. એટલે એ ગળપણના અનુપાન સાથે લેવાથી એ ડાયજેસ્ટ સારી રીતે થઈ જાય છે અને દૂધ આપણને નુકસાન કરતું નથી. તો જેને પણ મિત્રો જાતીય સમસ્યાઓ હોય, કોઈ પણ પુરુષને, અને માત્ર પુરુષ જ લેવાનું છે, સ્ત્રીઓએ લેવાની જરૂર નથી, પણ ઘણાને ઘણા પ્રોબ્લેમ હોય છે, ઘણા સંસારિક પોતાના પર્સનલ લાઈફના પણ પ્રોબ્લેમ હોય છે. તો આવા સંજોગોની અંદર તમે મિત્રો આ એક પ્રયોગ કરવા જેવો છે કે ફરી કહું છું કે પતાસાની અંદર વડના 1-2 ટીપા દૂધ નાખી દેજો અને ચાવીને એને બરાબર ખાઈ જવાનું. આવો તમે પ્રયોગ 15 દાડા, મહિનો સુધી કરો. એક કાયમ કરવાનો નથી. 1 મહિનો તમે આ પ્રયોગ કરો, પછી 15 દિવસની બ્રેક પાડવાની છે, પછી તમે પાછા 1 મહિનો કરી શકો, પછી 15 દિવસની બ્રેક પાડો. આ આયુર્વેદનો નિયમ છે મિત્રો. રસાયણ ઔષધ સિવાયના બધા ઔષધ જે છે આ વાજીકરણ ઔષધ છે. એટલે આ રીતે એને લેશો તો તમારામાં એટલો બધો સ્ટેમિના આવશે. કારણ કે ઘણા લોકોનું સંસારિક જીવન 50 વર્ષ પછી નીરસ બની જતું હોય છે અને એમાંથી પછી ઘણા પુરુષો ડિપ્રેશનનો શિકાર બની જાય છે. તો મિત્રો, આ સાદો અને સરળ પ્રયોગ મેં વાજીકરણનો બતાવ્યો, જેનો આયુર્વેદમાં ઉલ્લેખ છે. તો આ પ્રયોગ કરશો. બીજી કોઈ એવી આડઅસરવાળી દવાઓ, બજારમાં મળતી ટીકડીઓ લેશો નહીં, કારણ કે એની સાઈડ ઇફેક્ટ બહુ ભયંકર હોય છે. આપણને ટીકડીઓ આમ સારી લાગશે, શરૂઆતમાં સારી લાગશે, પણ સ્ટીરોઇડ જેવી એની સાઈડ ઇફેક્ટ હોય છે, ભયંકર સાઈડ ઇફેક્ટ હોય છે. માટે આ સિમ્પલ આયુર્વેદિક નિર્દોષ મેં પ્રયોગ બતાવ્યો, એ પ્રયોગને તમે ચાલુ કરજો. કોઈ પણ ઉંમરે આ પ્રયોગ કરી શકાય છે. 20-25 વર્ષ પછી સંસારિક જીવન આપણું શરૂ થાય પછી કોઈ પણ ઉંમરનો માણસ આ પ્રયોગ કરી શકે છે. તો મિત્રો, આશા રાખું કે તમે આ પ્રયોગ કરજો અને 60 વર્ષની ઉંમરે પણ 30 વર્ષના, 25-30 વર્ષના યુવાન જેવી શક્તિનો અહેસાસ કરો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.